હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું મારા બ્લોગમાં ફરી એક વખત સ્વાગત છે. બહુ જ ટાઈમે ફરી મારો બ્લોગ આવી રહ્યો છે. હું ડેઈલી બ્લોગ નથી શૂટ કરી શકતી, બટ હા, હું શોર્ટ્સ ચોક્કસથી નાખતી હોઉં છું ટાઈમે. તો આજનો મારો આ બ્લોગ છે અંબાજી દર્શનનો. એકચ્યુઅલી હું વરસમાં એક વખત દર્શન કરવા જાઉં છું અને કાલથી નવરાત્રિ ચાલુ થાય છે, એટલે પછી બહુ જ ભીડ ને હોય છે, એટલે દર્શન બરાબર નથી થઈ શકતા. તો હું કાલથી નવરાત્રિ ચાલુ થવાની છે એના એક દિવસ પહેલાં હું અંબાજી દર્શન કરવા જઈ રહી છું. તો ચલો મારી સાથે તમે બધા પણ દર્શન કરીએ આપણે. પ્રી પોસ્ટ બંને પહેલા કઈ પછી જાય પહેલા કેમ જાય કહું આપણે બધા સિંગલને પહેલા તો ચાલુ કરી દીધું ખાવાનું ધમાધમ. ડુંગળી બુંગળી બધું લઈને તમે ખાવાનું ચાલુ કરી દીધું? ક્યાં જવાનું છે? ગબ્બર. હવે પાણાભાઈ ચાલુ કરો, હવે ફોન મૂકી દો. બોલો મમ્મી ક્યાં જઈએ? રોપવે માં તું ચઢીને જા દર્શન કરવા. તો અંબે માં જલ્દી તાર સાંભળું છો. ગબ્બર જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા. બહુ સનલાઈટ આવી ગઈ. ગબ્બર આવી ગયું. સાદો એમનો વિડીયો લાવ્યો. ના નહીં ગયું. તો બસ અમે લોકો અંબાજીથી રિટાયરને સમય નીકળતા હતા ત્યાં અમારી ગાડીમાં પંચર થઈ ગયું. પણ સારું હતું કે અમારી જે રેસ્ટોરન્ટ હતી એની બાજુમાં જ પંચરનું હતું. તમે લોકોએ ફટાફટ પંચર કરાવી લીધું અને ત્યાંથી અમે લોકો ઘરે જવા નીકળી ગયા.
બસ તો હું મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જરૂરથી કમેન્ટ કરજો તમને આ બ્લોગ કેવો લાગ્યો, અને તમે બધાએ પણ આઈ હોપ દર્શન કરી લીધા હશે અંબેમાના. અને મને કમેન્ટ કરજો કે તમારે હવે કેવા બ્લોગ્સ જોઈએ છે. તો ફરી મળીશું એક વખત નવા બ્લોગ સાથે. બાય બાય.